કેમ છો ખેડૂત મિત્ર? ગામના ખેડૂત, તાલુકો કામરેજ, જિલ્લો સુરત. અચ્છા, એટલે સુરત જિલ્લાનું કામરેજ તાલુકાનું શેખપુર ગામ, જે રૂંડ ગામે પણ ઓળખાય છે. હા, ચાલો, સરસ. આ કેટલા વીઘાનું ખેતર છે? આ છે 8 વીઘાનું ખેતર છે આપણું. 8 વીઘાનું. 8 વીઘાનું ખેતર છે. આપનું શુભ નામ જણાવો. ગિરીશભાઈ અરવિંદભાઈ પટેલ. ગિરીશભાઈ અરવિંદભાઈ પટેલ. હા, 8 વીઘાનું ખેતર છે, એમાં તમે મગનું વાવેતર કર્યું છે. હા. કઈ જાત મગમાં? મગની અંદર વિરાટ ગોલ્ડ જાત આપણે યુઝ કરેલી છે. વિરાટ ગોલ્ડ જાત છે, જે ખેડૂતોમાં લોકપ્રિય જાત છે. હવે એનું જે તમે વાવેતર કર્યું ત્યારે તમે શું સાથે આપ્યું ખાતરમાં? ખાતર આપણે પેલું તમારું પેલું હું શુભમ ફર્ટિલાઇઝર. શુભમ ફર્ટિલાઇઝરનું કેસરી ફોર્સ. કેસરી ફોર્સ. અચ્છા. કેસરી ફોર્સથી ઓરેલા છે ને મગ ઓયરાને 10 દિવસ થયા છે. અચ્છા. ખેડૂત જોઈ શકો છો ખેડૂત મિત્ર, આ આખી લાઈન છે. 10 દિવસની અંદર ઘણા સરસ મગ ઉગી ગયા છે. એક જ પાણી આપ્યું છે હજુ. શેખપુર ગામ. આ ખેડૂતનો તમને ટૂંકમાં પરિચય આપું કે આ ખેડૂત પોતે જાતે ઓછી જમીન ધરાવે છે, પણ એમનું નામ કેવું છે કે ખેતીની કોઈ પણ વસ્તુની ખરીદી કરે તો ચીવટાઈપૂર્વક કરે, જેનાથી કેવું છે કે એમને નબળું પસંદ નથી. એટલે આપ સમજી શકો કે એમણે મગનું બિયારણ પણ વિરાટ વાપરું, અને સાથે ખાતરમાં કે સુરત જિલ્લાની લોકપ્રિય કંપની એટલે કે શુભમ ફર્ટિલાઇઝરનું કેસરી ફોર્સ, જે ઘણું જ સરસ રિઝલ્ટ આપનારું ખાતર છે, જેમાં 4 પ્રકારે ખાતરના લાભો મળે છે. ઓર્ગેનિક કન્ટેન્ટ પણ મળે છે, NPK પણ મળે છે, માઇક્રોન્યુટ્રન્ટ મળે છે અને હોર્મોન્સ મળે છે. એટલે કે ખેતી માટે ઉત્તમ ખાતર છે અને તે વાપરવું યોગ્ય છે. હવે ખેડૂતના મોઢે સાંભળીએ અને બીજા ખેડૂતોને શું ભલામણ કરી શકાય. એમણે એમના બાજુના જ ખેતરમાં રાકેશભાઈ કરીને છે, જે અત્યારે હાજર નથી, એમના પણ મગ જોયા ઘણા સરસ છે. તો ગિરીશભાઈ, હવે તમે કોઈ ખેડૂતોને સંદેશ આપવા માંગો કે આ કેસરી ફોર્સ ખાતર વપરાય, શેરડીમાં વપરાય. આ મગમાં મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે, રિઝલ્ટ જોયું એટલે આવતે વર્ષે આપણે શેરડીમાં વાપરવાનું એને. ઓકે. થેન્ક યુ વેરી મચ ગિરીશભાઈ. ઓકે.